નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર અને હું પિનાકીન મારું આ બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ હાલમાં એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી છે ગ્રંથાલય કારકુન. હાલમાં થોડા સમય પહેલા જે છે એ આ ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે અને આ ગ્રંથાલય કારકુનની નોટિફિકેશનમાં શું શું માહિતી છે, શું શું વિગતો છે, આ બધા જ વિશે આ વિડીયોના મારફતથી આપણે ખાસ જાણીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો આ વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક અને શેર જરૂરથી કરજો. હવે વાત કરીએ તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં ગ્રંથાલય કારકુન, બરાબર છે, ગ્રંથાલય કારકુનની ભરતીની જાહેરાત કરી છે, જેમાં એની નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી છે. આ રીતની એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ જગ્યાની વાત કરીએ તો 86 જગ્યાઓ માટે, કેટલી? 86 જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત કરી છે. વર્ગ 3 ની આ ભરતી છે. હવે આ ભરતીની શરૂઆત જે છે, ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થવાની છે? તો 16/12/2025 થી બપોરના 2 વાગ્યાથી લઈ અને 30/12/2025 સુધી રાતના 12 વાગ્યા સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકો છો, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો કુલ કેટલી જગ્યા છે? તો કુલ 86 જગ્યા છે. કઈ જગ્યાએ છે ભાઈ? ગ્રંથાલય નિયામકશ્રીની કચેરી અને ગ્રંથાલય કારકુન વર્ગ 3 ની આ જગ્યા છે, જેમાંની 86 જગ્યા છે, જેમાં જનરલ કેટેગરીની જે છે 38 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ની 8 જગ્યા છે, એસટી કેટેગરીની 5, એસસી કેટેગરીની 5 છે, એસટી ની 12 છે અને ઓબીસી ની 23 જગ્યા છે. આમ થઈ અને કુલ 86 જગ્યાઓ માટે જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યાર પછી વય મર્યાદાની વાત કરીએ, કેટલી ઉંમરના લોકો અહીંયા ફોર્મ ભરી શકે છે? તો ભાઈ 18 થી લઈ અને 35 વર્ષના, 18 થી લઈ અને 35 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. કેટલા? 18 થી લઈ અને 35 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. પરંતુ અહીંયા કેટેગરી વાઇઝ જે છે એ અલગ અલગ છૂટછાટો આપવામાં આવતી હોય છે, જેમાંની છૂટછાટ કઈ કઈ છે? તો ભાઈ સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો એને 5 વર્ષની, બરાબર છે, એટલે કે 35 + 5 એટલે કે 40 વર્ષની વય મર્યાદા. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે. ત્યાર પછી અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ છે. સામાન્ય કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ છે. એટલે કે મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં તમારે ફોર્મ ભરવાનું છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવારોને 15 વર્ષ છે, પરંતુ તમારી મહત્તમ વય મર્યાદા કેટલી ગણવામાં આવશે? 45 વર્ષ ગણવામાં આવશે, ખાસ યાદ રાખજો. એના પછી અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પણ 15 વર્ષ છે અને અનામત કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ છે. પરંતુ અહીંયા તમારે મહત્તમ વય મર્યાદા 45 ગણવાની છે. કેટલી? 45 ગણવાની છે. હવે વાત કરીએ તો અહીંયા મેઇન વસ્તુ કે સાહેબ પગાર ધોરણ શું રહેશે? ગ્રંથાલય કારકુન વર્ગ 3 ની જગ્યા આવી છે, એનો પગાર ધોરણની વાત કરીએ તો તમારો પગાર ધોરણ 26,000 રૂપિયા. કેટલો? 26,000 રૂપિયા પેલા 5 વર્ષ માટે ફિક્સ છે. 26,000 રૂપિયા પેલા 5 વર્ષ માટે ફિક્સ છે અને એના પછી જે છે એ 7મા પગાર પંચ પ્રમાણે ત્યારે જે કોઈ પણ હશે 19,900 થી 63,200 લેવલ 2 પ્રમાણે તમારો પગાર જે છે એ હશે. ત્યાર પછી વાત કરીએ તો કોણ મહત્વની બાબત કે ભાઈ તમારી આની અંદર ફોર્મ ભરવું હોય તો કોણ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે? કઈ કેટેગરીના લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે? તો અહીંયા શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? ઉમેદવારે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ખાસ યાદ રાખજો, લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો લાઇબ્રેરી સાયન્સનો કોર્સ જે છે એ કરેલો હોવો જોઈએ. એની પાસે બેચલર ડિગ્રી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સની બેચલર ડિગ્રી એની પાસે હોવી જરૂરી છે. એની સાથે સાથે જે છે એને કમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જરૂરી છે, એટલે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને ગુજરાતી અને હિન્દી ભાષા બોલતા આવડવી જોઈએ. હવે કહેશે કે સાહેબ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો શું કરવાનું? તો ચિંતા કરવાની જરૂર નથી.
જો તમારી પાસે CCC નું સર્ટિફિકેટ હોય તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, અને જો ન હોય તો શું હોવું જોઈએ, તો ભાઈ તમને ધોરણ 10 અથવા ધોરણ 12 ની અંદર તમારા કોઈ ધોરણ 10 ને 12 માં કોમ્પ્યુટર સબ્જેક્ટ હશે તો અલગથી CCC ના સર્ટિફિકેટની કોઈ પણ જરૂરી નથી, બરાબર છે. જો હોય તો ઇટ્સ ઓકે, પણ ન હોય તો ધોરણ 10 અથવા 12 માં તમારે કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમારે અલગથી આ સર્ટિફિકેટની જરૂર રહેતી નથી, બરાબર છે. ત્યાર પછી અરજી જે છે કરવાની રીતની વાત કરીએ તો તમારે 16 તારીખથી લઈ અને 30 તારીખ સુધી, 16 ડિસેમ્બર થી લઈ અને 30 ડિસેમ્બર સુધી તમે આના ફોર્મ ભરી શકો છો. કઈ વેબસાઇટ ઉપર, તો ઓજસ ગુજરાતની, બરાબર, ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જઈ અને તમે આના ફોર્મ જે છે એ ભરી શકો છો. ત્યાર પછી પરીક્ષા ફી ની વાત કરીએ તો ભાઈ અહીંયા જે છે એ બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે અને અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. પરંતુ જો તમે આ પરીક્ષા દેવા જશો તો તમને આ ફી જે છે પરત મળી જશે. આ ફી એક ડિપોઝિટ પેટે લેવામાં આવે છે. જે લોકો આ પરીક્ષા દેવા જશે એ બધા જ ઉમેદવારોને આ ફી રિટર્ન આપી દેવામાં આવશે, બરાબર છે. ત્યાર પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો અહીંયા તમારી પરીક્ષા પદ્ધતિ જે છે એ MCQ ની અંદર રહેશે અને CBRT અથવા તો OMR રીતે લેવામાં આવશે. અહીંયા પહેલા જ કીધું છે કે CBRT અથવા તો OMR ગમે તે રીતે તમારી પરીક્ષા લઈ શકે છે. હવે એની અંદર વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિમાં કેટલા માર્કનું, કુલ 210 માર્કનું, બરાબર, 210 માર્કનું પેપર રહેશે પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A ની અંદર શું રહેશે, તો પાર્ટ A માં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કે જેમાં 30 માર્ક રહેશે. ડેટા ઇન્ટરપ્રિટેશન અને તાર્કિક કસોટીના 30 માર્ક, ગાણિતિક કસોટીના 30 માર્ક, એટલે કે મેથ્સ અને રીઝનિંગ આ બંને થઈને તમારું 60 માર્કનો પાર્ટ A રહેશે, બરાબર. એના પછી પાર્ટ B ની વાત કરીએ તો ભાઈ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, આના જે છે 30 માર્ક રહેશે. અને ટેકનિકલ કે જે ગ્રંથાલય કારકુનને લગતું ટેકનિકલ વિષય છે એને લગતા પ્રશ્નો જે છે એ 120 માર્કના રહેશે. એટલે કે તમારો પાર્ટ B જે છે એ 150 માર્કનો પાર્ટ B અને 60 માર્કનો પાર્ટ A રહેવાનો છે. આમ થઈ અને 210 માર્કનું, કેટલું, 210 માર્કનું તમારું પેપર હોવું જોઈએ. હવે તમારે આ પાર્ટ B ની અંદર મિનિમમ કેટલા, તો ભાઈ 40% માર્ક આમાં પણ લેવા જરૂરી છે, બરાબર છે ને, આમાં પણ 40% માર્ક લેવા જરૂરી છે. ક્લિયર છે. ત્યાર પછી પાર્ટ A અને પાર્ટ B ના 210 માર્કના પેપર માટે તમને સમયગાળો 3 કલાકનો એટલે કે 180 મિનિટનો સમયગાળો તમને અહીંયા આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ કેટલું રહેશે, તો ભાઈ નેગેટિવ માર્કિંગ 0.25, બરાબર છે, 0.25 નું તમારું નેગેટિવ માર્કિંગ રહેશે. અને બંને પરીક્ષામાં તમારે 40% માર્ક લેવા જરૂરી છે, બરાબર છે. જો 40% ગમે તે એકમાં નહીં હોય તો તમને ત્યાંથી જ જે છે એ ફેલ ગણવામાં આવશે અને બંનેમાં 40% હશે ત્યાર પછી જ તમને આગળ વધવામાં આવશે, બરાબર છે. હવે વાત કરીએ તો પસંદગી યાદીની પ્રતીક્ષા યાદી કઈ રીતે, તો ભાઈ પાર્ટ A અને પાર્ટ B માં પાસ થયેલા ઉમેદવારો હોય એના મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને એના પછી એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. પરંતુ અહીંયા ચોખ્ખું લખી દીધેલું છે કે ભાઈ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને, જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એના પછી એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને જે છે અલગ પ્રકારનું જે છે એ વેઇટિંગ લિસ્ટ જે છે, જો જગ્યા ખાલી રહેશે તો વેઇટિંગ લિસ્ટ પણ જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે, બરાબર છે. તો આ રીતે જે છે તમારી પસંદગી યાદી જે છે ને પ્રતીક્ષા યાદી જે છે એ બહાર પાડવામાં આવશે. આ ભરતી રિલેટેડ કોઈ પણ પ્રકારની જે છે તમને હેલ્પ જોતી હોય અથવા તો કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય બીજી ભરતીને લઈને તો આપણો હેલ્પલાઇન નંબર છે 9429077607 નંબર ઉપર જઈ અને તમે કોઈ પણ પ્રકારની હેલ્પલાઇન જે છે એ એની અંદર હેલ્પ લઈ શકો છો, બરાબર છે. અને કોઈ પણ એવી ભરતી હોય કે જેની તમારે અપડેટ જોતી હોય, નવી ભરતીઓની અપડેટ માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ, આને જોઈન કરી લેજો જેથી તમને તમામ પ્રકારની અપડેટ જે છે આ ચેનલના માધ્યમથી મળશે, બરાબર છે.
આશા રાખું છું કે તમને આ ગ્રંથાલય કારકુનની જે હાલમાં જ ભરતી આવી છે આ વિડીયો વિશે સંપૂર્ણ રીતે જાણકારી મળી ગઈ હશે અને ન સમજાય કોઈ પણ વસ્તુ તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર જઈ અને ફરીથી કોન્ટેક્ટ કરજો. બરાબર છે. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર મજા આવી હશે. બરાબર છે. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે, નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.